ખોટું કર્યું હોય તો પણ સત્પુરુષમાં સારો ભાવ રે ત્યારે નિર્દોષ બુદ્ધિ સિદ્ધ થઈ કહેવાય છે. ખોટું કરે તોય. સંતો જ્યાં ભણે છે ને મેલકોટ ગામમાં, ત્યાં રામાનુજાચાર્યએ એકવાર શત્રુ મારણ યજ્ઞ કર્યો હતો. કયો યજ્ઞ? શત્રુ મારણ યજ્ઞ આવે છે. વેદની અંદર બતાવ્યો છે કે એ યજ્ઞ જે કરે એટલે એનો જે શત્રુ હોય ને છેલ્લી આહુતિ અપાય, એ ગમે ત્યાં એનો દુશ્મન હોય એ મૃત્યુ પામી જાય. પણ એ યજ્ઞના વિધિમાં એવું લખ્યું કે એ યજ્ઞ કરનારો નરકમાં પડે છે. આ વાતને રામાનુજાચાર્યના બધાય શિષ્યો જાણતા હતા. રામાનુજાચાર્ય પણ જાણે છે, તોય એણે શત્રુ મારણ યજ્ઞ કર્યો. છતાં પણ રામાનુજાચાર્યને વિશે એમના શિષ્યોએ કેવી બુદ્ધિ રાખી? દિવ્ય બુદ્ધિ રાખી. આ અઘરામાં અઘરું છે કે ખોટું કર્યું હોય તોય સત્પુરુષમાં સારો ભાવ રે, એ સિદ્ધ બુદ્ધિ, નિર્દોષ બુદ્ધિની સિદ્ધતા કહેવાય છે કે આ તો કશું ખોટું કર્યું નથી. અને કદાચ કરે તો પણ નિર્દોષ બુદ્ધિ ભગવાનમાં અને મોટામાં રહેવી જોઈએ. ઘણી વાર આપણે કહીએ છીએ કે દોષોને લઈને બીજો જન્મ આવે છે. કામ ક્રોધાદિક દોષો એના ટેળ્યા નહીં હોય એટલે ફરીને જન્મ આવ્યો. અને દોષો નથી ટળતા, એનું જો મૂળ જોઈએ તો જેવી જોઈએ એવી ભગવાનની અને સંતની નિષ્ઠા નથી થઈ. આપણા દોષો કરતા આપણને બીજામાં જે દોષો દેખાય છે એ વધારે આપણને દુખી કરે છે. નિર્દોષ બુદ્ધિ જેવી વાલા ભક્તજનો, આ સત્સંગમાં કોઈ મોટી સેવા નથી. અરે સમજણ ન પડતી હોય તો વારે વારે આ પંક્તિને ગાયા કરો, જે જે લીલા કરો તમે લાલ, એને સમજુ અલૌકિક ખ્યાલ. અરે સત્પુરુષ આપણા સંકલ્પને પૂરા કરે કે ન કરે, પણ એના પ્રત્યેની જે નિર્દોષ બુદ્ધિ, એના પ્રત્યેની જે નિષ્ઠા, એમાંથી આઘા પાછા ન થાય. એવું જરૂરી નથી કે બધા જ આપણા સંકલ્પ મોટા પુરુષ પૂરા કરે જ. હા, થાય એટલા રાજી રહ્યો. અરે પરોક્ષની અંદર તમે જુઓ, અત્યારે કુંભનો મેળો ચાલુ છે આપણે ઉજ્જૈનમાં. હા, ત્યાં વડતાલ તરફથી પણ કંઈક કેમ્પ નાખ્યો છે. હા છે, તમે જોઈ આવો. ત્યાં દિગંબર બાપુઓ છે, કેમ દેવ સામે. અને એ દિગંબર બાપુની સેવા એના શિષ્યો પ્રેમથી કરતા હોય છે. હોકો પીતા હોય છે, બીડીઓ પીતા હોય છે, ચલમું પીતા હોય છે, આખા શરીરે ભભૂતું લગાવી હોય છે, પણ છતાંય એમને એમના વિશે કેવો ભાવ છે? દિવ્ય ભાવ છે. કયો મનુષ્ય ભાવ ક્યારે આવતો નથી. ત્યારે તમે વિચાર તો કરો, ઈ રેસ રમતા હોય, અરે બૈરાઓ રાખતા હોય, આ બધું જ હોય, આઘા પાછા ફરતા હોય, છતાંય એના શિષ્યોને મનુષ્ય ભાવ નથી આવતો. ત્યારે આપણને મળેલા આપણા સદગુરુઓ એ તો કેટલું બધું વર્તે છે, મનુષ્ય ભાવની બારી કોઈ રાખી નથી. અને છતાંય આપણને મુશ્કેલીઓ વાતે વાતે ઊભી થાય છે. રાજા રૂપે અને સાધુ રૂપે આ ધરતી ઉપર ભગવાન આવે છે ને, ત્યારે જેવા રૂપે આવે ને એવા ભાવમાં જ ભગવાન વર્તતા હોય છે. અરે આપણે નાવું ધોવું, તિલક ચાંદલો, પૂજા પાઠ આ બધું જ કરીએ, પણ જો દિવ્ય ભાવનો મુદ્દો રહી ગયો તો આ બધું જ કરેલું એનો કોઈ અર્થ નથી. હા, બાઈઓ હરિભક્તોએ કેટલી સુંદર ભગવાન પાસે માગણી કરી છે, પ્રાર્થના કરી છે. બસ આટલી પ્રાર્થના કર્યા પછી ન્યા ઉત્તર ગુજરાતના ભક્તો અટક્યા નથી. જેમ ભગવાનનું સ્વરૂપ દિવ્ય છે, એમાં દિવ્યતા આવી, એમ જ સત્સંગ સમુદાય પણ છે, જેની અંદર સાધુઓ છે, હરિભક્તો છે, આચાર્ય છે, મંદિરો છે, મૂર્તિઓ છે અને શાસ્ત્રો પણ છે. એને આપણે કેવા ભાવથી જોવા, એમની સાથે કેવા ભાવથી વર્તવું, આપણી ભાવના એમની સાથે કેવી હોવી જોઈએ, એ પણ ઉત્તર ગુજરાતના ભક્તોએ અદ્ભુત માગણી કરી છે.
કારણ કે ભગવાનના સ્વરૂપમાં દિવ્યતા આવી, પણ હવે પછી તમારા જે સત્સંગી છે ને મહારાજ, એમાં અમને કોઈ દિવસ અભાવ ન આવે. આ પણ અઘરામાં અઘરું છે. અને આ કલમ એ કઠણમાં કઠણ છે. પહેલા સત્સંગીનો અભાવ આવે, પછી સાધુનો આવે, પછી ગુરુનો આવે, અને પછી પોતાના ઈષ્ટદેવ ભગવાનનો પણ અભાવ આવે છે. એટલા માટે ડેન્જર સિગ્નલ છે. હા, કે જ્યાં ભય સૂચક ચિહ્નો બતાવ્યા છે, વળાંક આવતો હોય ને, અકસ્માત ઝોન હોય ને, ત્યાં ચિહ્નો દોરેલા જ હોય છે કે આ વિસ્તાર ભયજનક છે, માટે ધ્યાન રાખજો. ઉત્તર ગુજરાતના ભક્તો એ ડેન્જર સિગ્નલની વાત હવે કરે છે. સતસંગી જે તમારા કાવે, તેનો કેદી અભાવન આવે. ભગવાનના ચરણમાં બધા સાથે મળી અને પ્રાર્થના કરીએ, મહારાજ તમારા કોઈ હરિભગતનો અભાવ ન આવે. તેનો કેદી અભાવન આવે. દેશ કાળ ને ક્રિયાએ કરી, દેશ કાળ ને ક્રિયાએ કરી, કેદી તમને ના ભૂલીએ હરી. કેદી તમને ના ભૂલીએ હરી. કેદી તમને ના ભૂલીએ હરી. સતસંગી જે તમારા કાવે, તેનો કેદી અભાવન આવે. હે મહારાજ, તમારા સત્સંગીનો અભાવ ન આવે. તેનો કેદી અભાવન આવે. અભાવમાંથી અવગુણ આવે છે, અને અવગુણ આવ્યા પછી એનો દ્રોહ થાય છે. આ આખી લિંક છે. અભાવ એ પાણીમાં લીટો કર્યો બરોબર છે, એક સાવ સામાન્ય વાત છે. પણ અવગુણ આવે એ થોડો લોટમાં લીટો થાય છે, અને લીટો થઈ ગયો હોય પણ થોડોક આમ હલાવો એટલે થોડીક વારમાં હરખું થઈ જાય. પણ દ્રોહ જે કર્યો હોય છે એ લોઢામાં લીટો કર્યા બરોબર છે. માટે ધ્યાન રાખવું. પાણીમાં લીટો કર્યો છે, કોઈને દેખાશે નહીં. કોઈનો અભાવ આવ્યો, કોઈને ન ખબર પડે કે આને આનો અભાવ આવ્યો છે. અવગુણ આવે એ થોડોક લોટમાં લીટો કર્યા જેવું છે. પણ દ્રોહ કરે એટલે લોઢામાં લીટો થયો, એને ટાળવો બહુ કઠણ છે. ગઢડા પ્રથમના 6 વચનામૃતમાં શ્રીજી મહારાજે અવિવેકી કોને કીધો? કે જે પોતાના ગુણ દેખે ને બીજામાં અવગુણ દેખે, એને મહારાજે અવિવેકી કીધો. આપણે વિવેક સામાન્ય સમજીએ છીએ, કપડાં કેમ પહેરવા, સભામાં કેમ બેસવું, કેવી રીતે જમવું, કોની સાથે કેવી રીતે વાત કરવી, આ બધુંય બરાબર છે. પણ પોતામાં ગુણ જુએ અને બીજામાં અવગુણ જુએ, એ મોટામાં મોટો અવિવેક છે. જે દિવસે આપણે સત્સંગમાં પહેલ વહેલા આવ્યા ત્યારે આવું કાંઈ નહોતું. હતું? બોલો, કેવું લાગતું બધું? નિષ્કુળાનંદ સ્વામીએ 64 પદીમાં એક પદ લખ્યું, શોધી આવ્યો તું સત્સંગમાં રે, ભજવાને ભગવાન આવ્યો તીએ તારા અંગમાં રે, નોતા મોટપ માન સૌ સંતને શિષ નામતો રે, થઈ દાસાનું દાસ ગુણ ગોવિંદજીના ગાવતો રે, જગથી થઈ ઉદાસ એ ગયું તારી ગાંઠનું રે, બીજું પેઠું પાપ લઈ લીધું લક્ષણ લાઠનું રે, અવળું કર્યું આપ. શોધી આવ્યો તું સત્સંગમાં. શું કામ આવ્યો તો?
ભજવાને ભગવાન. આવ્યો તીએ તારા અંગમાં રે નહોતા મોટપમાં, કાંઈ નહોતું, બધાય પ્રત્યે દિવ્ય ભાવ હતો. નહોતી કાંઈ મોટપ, નહોતું કાંઈ માન, નહોતું કાંઈ બીજું ત્રીજું બધું. એટલે સત્સંગમાં આવ્યા પેલા બધું સારું હતું હે, અને સત્સંગમાં આવ્યા પછી જ્યારે આવ્યો ત્યારે સૌ સંતને શીશ નામતો. કોઈ સાધુ દેખાય ને દોડીને પગે લાગી ગયો. હા, ના પાડવી પડે, હવે રાખો, હવે રાખો, દંડવટ નથી કરવા. જ્યાં સાધુ દેખાય ત્યાં મળે ધૂળમાં દંડવટ કરવા. પણ ધીમે 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 પેલા તો દાસાનું દાસ હોય, ભગવાનના ગુણ ગાતો હોય, ભગવાનમાં હેત પણ હોય, જગથી ઉદાસ હોય. ખબર નહીં આ ગાંઠનું ક્યારે છૂટી જાય છે ને ક્યાં વયું જાય છે. હે, પછી તો સામે નજરે દેખાય તો આડા તરી જાય. શું કામ કે પગે લાગવું પડે તો? આ ગાંઠનું જાય છે. અવગુણ અને અભાવ ધીમે ધીમે અંતરમાં માંડે આવવા, એટલે દિવ્યતા મરી પરવારે છે અને અંદર બીજું ઘર કરી જાય છે. નિષ્કુળાનંદ સ્વામીએ તો ઘણું ઘણું આપણને કીધું છે. અવગુણ આવ્યો કોને કહેવાય છે? એના માટે આપણા શાસ્ત્રોએ અને સંતોએ થોડી વાતો કરી છે. સંકલ્પ થાય, અંતરમાં વિચાર ઉદ્ભવે કે ફલાણો ભગત કે ફલાણો સાધુ આ બરાબર નથી કરતા, આવો જે વિચાર આવે એ અભાવની શુભ શરૂઆત છે. શુભ જ કહેવાય, અશુભ શરૂઆત. વારંવાર વિચાર આવે. પહેલા ક્યારેક સંકલ્પ થાય, પછી નંબર 2 વારંવાર વિચાર આવે, આ આમ કેમ કરે છે? શું? આટલું જ વાક્ય, આ આમ કેમ કરે? આવો જે વિચાર આવ્યો એ પણ કોકના પ્રત્યેની અરુચિ છે. ત્રીજી બાબત, જે કાંઈ ભૂલ હોય એ ભૂલની અન્ય વ્યક્તિની હારે ચર્ચા કરે અને જ્યાં ત્યાં કહેતો ફરે, આ પણ અભાવ આવ્યો કહેવાય છે. નંબર 4 અવગુણની ગાંઠ બંધાઈ જાય, પછી પૂર્વગ્રહ બંધાઈ જાય અને એક વાત એને વિશે નક્કી ઠેરાવી દેવામાં આવે કે આ આવો જ છે. પેલા કોણે કર્યું? સંકલ્પે કર્યું. પછી એક વાત નક્કી થઈ જાય કે આ આવો છે. પછી એ વ્યક્તિ પ્રત્યેની ઉપેક્ષાઓ, ઘૃણાઓ, તિરસ્કારની ભાવનાઓ, અરે ખાનગીમાં કે જાહેરમાં પછી ક્યાં એનું અપમાન થાય ને એનું ક્યાં ખોટું દેખાય, પછી આપણા પ્રયત્ન ભગવાન પામવાના હતા એ ત્યાં સ્ટોપ થઈ જાય અને પછીના બધા જ આપણા પ્રયત્નો શેના માટે હોય છે? એ વ્યક્તિ પ્રત્યેની ઘૃણા, ઉપેક્ષાઓ, તિરસ્કારની ભાવનાઓ, ખાનગીમાં કે જાહેરમાં એનું ખરાબ કેમ થાય, એનું અપમાન કેમ થાય, આના જ પ્લાન, એના માટે જ મીટિંગો, એના માટે જ બધી ચર્ચાઓ. આગળ વધતા રેસની આટી બંધાય, પછી એ દીઠોય ન ગમે, એની સાથે બેસવું, ઉઠવું, બોલવું, કામ કરવું આ ન ગમે, એટલે સમજવું કે અભાવ આવ્યો છે, અવગુણ આવ્યો છે. અને એનો દ્રોહ કરે. કોઈ એનું ખરાબ કરે કે એનું ખરાબ થાય તો રાજી થાય, અન્ય દ્વારા પણ એનું અહિત કરવાના પ્રયત્નો થાય. આ અવગુણ આવ્યો કહેવાય છે. હવે અવગુણ આવે છે ક્યાંથી? એમનેમ તો આવતો નથી. એના પણ કઈ કારણ હોય છે. પહેલું કારણ એનું એ બતાવ્યું, પોતામાં ગુણનું માન. એ અવગુણ આવવાનું કારણ છે. કોઈ સદગુણો આવે પોતાની અંદર, એટલે એનું થોડું માન આવે છે. પોતે નિયમિત મંદિરે આવતા હોય, સત્સંગ કથા વાર્તામાં આવતા હોય, એકાદશી આદિકના ઉપવાસો કરતા હોય, ટાઈમે ટાઈમે પોતાની સેવાઓ બજાવતા હોય, વાણી વિવેક બધું જ હોય, અને આવું ને આવું જ્યારે બીજા હરિભગતમાં ન દેખાય, કોઈ નિયમિત મંદિરે ન આવે, સભામાં ન આવે, સેવામાં હાજર ટાઈમે ન રહે, ત્યારે એનો અભાવ આવે. પોતામાં આવા કોઈ ગુણ હોય અને એના વખાણ ન થાય અને બીજાના થાય, ત્યારે પણ અભાવ આવે છે. જીવા ખાચર ખૂબ સેવા કરતા,
પણ શ્રીજી મહારાજ એમના વખાણ ન કરતા અને દાદા ખાચરની સેવાને વખાણતા ત્યારે જીવા ખાચરને ભગવાન સ્વામિનારાયણનો પણ અભાવ આવ્યો હતો. દેહાભિમાન છે એ પણ અભાવ આવ્યાનું કારણ છે, એનું ખંડન થાય ત્યારે પણ અભાવ આવે છે. ગોપાળાનંદ સ્વામીએ ખાલી વડોદરામાં એક બ્રાહ્મણ હતો, એને મંગળિયો કીધો. આવ મંગળિયા આવ, ખાલી એટલું બોલાવ્યો, બહુ પ્રેમથી બોલાવ્યો હતો. આટલી વાતમાં ગોપાળાનંદ સ્વામીનો પણ એને અભાવ આવી ગયો. વાત તો એવી છે, એક સાધારણ ગરીબ સ્થિતિનો બ્રાહ્મણ, બહુ ગરીબ છે, છોકરો હતો નાનો, મંદિરમાં સાધુ સંતોની તન મનથી હારી સેવા કરતો હતો. મંદિર વાળે, પોતા મારે, આ બધું કરે. ગોપાળાનંદ સ્વામી એકવાર વડોદરા આવ્યા, એની સેવા જોઈ બહુ રાજી થયા. એક હરિભગતને પરિચય પૂછ્યો કે આ કોણ છે? ત્યારે એ સત્સંગીએ કીધું કે સ્વામી, આની આર્થિક સ્થિતિ બહુ નબળી છે, સેવાભાવી છે, દયા કરો તો સારું થાય. ગોપાળાનંદ સ્વામી કહ્યું એને મારી પાસે મોકલજો. દર્શને આવ્યો, સ્વામીને દંડવટ કર્યા. સ્વામીએ પૂછ્યું કેવો છો, શું નામ છે? ત્યારે કે હું બ્રાહ્મણ છું અને નામ મંગળિયો છે. પોતાની મેળે બોલ્યો, એનો વાંધો નહીં, નામ મંગળિયો છે અને બ્રાહ્મણ છું. સ્વામી કે શું ભણ્યો છો અને શું કામ કરશો? તો કે હું સાધારણ ગુજરાતી ભણ્યો છું, 2-5 ચોપડી, અને લોટ માગું છું. એમ? સ્વામી કે કાલથી છે ને મારી પાસે સંસ્કૃતનો અભ્યાસ કરવા આવ્યો. પછી સ્વામી એને સારસ્વત અને પંચકાવ્ય ભણાવ્યા અને ભાગવત પણ ગોપાળાનંદ સ્વામીએ એ બ્રાહ્મણને ભણાવ્યું. પછી સ્વામીએ કીધું કે આ લોટ માગવાનો તારે મટી જાહે, તો એમ કર, બ્રાહ્મણનો દીકરો છો, વૈદની દુકાન કર. અરે મા બાપ, મને કાંઈ વૈદું આવડે? હું લોટ માગું છું એ બરાબર છે. સ્વામી કે હું તને શીખવાડું, તું વગડામાં જા, ઝાડના મૂળિયા લેતો આય. અમુક નામ દીધા, એ બધા જ મૂળિયાને ભેગા કરીને આમ ફૂંકવીને ખાંડી નાખ, પડીકા વાળ દે, અને જો ભગવાન સ્વામિનારાયણનું નામ લઈને તારે મારા વચન એ પડીકું આપવાનું. તો કયા રોગમાં કયું આપવાનું? ગમે એ રોગ થયો હોય, પેટમાં દુખતું હોય, માથું દુખતું હોય, ગમે એ તકલીફ હોય, ઝાડા થઈ ગયા હોય, ઝાડા બંધ થઈ ગયા હોય, આ એક જ પડીકું એનો ઈલાજ છે, આપી દેજે. જા, ધીમે ધીમે મારા આશીર્વાદ છે, તું રાજ વૈદ થઈશ. ભાઈ, આ તો ગોપાળાનંદ સ્વામી સારંગપુરમાં એક પથ્થર પાળીઓ પધરાવ્યો છે, પણ આજે કષ્ટભંજન દેવ તરીકે આખી દુનિયામાં ભાઈ હવ એને માથા નમાવે છો. એક પાણામાં જો દૈવત મુકતા હોય, આશીર્વાદ દેતા હોય, તો શું કામ ન થાય કયો? આ તો ચૈતન છે. સ્વામીએ કીધું કે જા, રાજ વૈદ થઈશ. સ્વામીના વચને પછી તો ભાઈ વડોદરામાં બહુ મોટું દવાખાનું ખોલ્યું એને. હા, એમાં ગાયકવાડ સરકારને શરીરે એકવાર શરદી થઈ ગયેલી, ઘણા ડોક્ટરોને બોલાવ્યા, દવા કરી, પણ વાયરસ લાગી ગયેલો. હા, કઈક વાયરલ નો રોગ લાગ્યો એવો બધો કે દવા જ લાગુ ન પડે. તે કોઈએ કીધું મહારાજ, આપણા રાજ્યમાં મંગળજી કરીને એક દેશી વૈદ્ય છે, કહેતા હોય તો બોલાવું, પણ એનું પડીકું એક વાર લ્યો એટલે તમારો રોગ માત્ર જાય. હું વાત કરો તો કે હા બોલાવો. સરકારની નાડી જોઈ, પડીકા આપ્યા, સરકારને બીજે દી સારું થઈ ગયું. સયાજીરાવને સરકારે 500 રૂપિયા ઇનામ આપ્યું. બોલો, એ જમાનો. રહેવા માટે બંગલો આપ્યો, ઘોડા ગાડી આપી અને રાજ વૈદ કર્યા. આખું શહેર હવે તો મંગળજી ભાઈ કઈને બોલાવે. જામી હો ભાઈ, રાજવૈદ થઈ ગયા. બસ ટૂંક સમયમાં મંગળજીનું ધાર્યું કામ માંડ્યું થવા. હો, પછી તો ધરતી ઉપર જ્યાં પગલા માંડે ત્યાં પ્રારબ્ધના દરવાજા માંડ્યા ખુલવા, અને લોકમાં ચર્ચાઓ માંડી થવા
કે દવા કરવી તો મંગળજીની પાસે જ કરવી હો. નાળી બતાવી તો મંગળજીને, બાકી બીજા કોઈને નહીં. આવી ઊંચી પદવી રાજ વૈદની મળી પછી તો એ પ્રવૃત્તિમાં ગૂંચવાણા. મંદિરે ને સંતની સેવા ને બધું ધીમે ધીમે પછી ભાઈ ભૂલાવા માંડ્યો. દર્શન કરવાનો પછી સમય નહીં, કારણ કે આ લોકની મોટાઈ એવી છે કે જીવન બદલાઈ જાય છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી વડોદરા પધાર્યા. 2-3 મહિના સુધી રોકાયા. મંગળજીભાઈ દર્શને ન આવ્યા એટલે સત્સંગીને પૂછ્યું, બોલો મંગળજી ક્યાં ગયો? કે એની સ્થિતિ સુધરી કે નહીં? અરે સ્વામી, તમારા આશીર્વાદથી અત્યારે તો વડોદરાનો ઈ રાજવૈદ છે. શું વાત કરો? તો કે હા. મંદિરે આવે છે? તો કે નહીં. દર્શને નહીં? તો કે નહીં. સ્વામીએ કહ્યું કે એમને સમાચાર આપો. સ્વામી યાદ કરે છે. સત્સંગીએ જઈને મંગળજીભાઈને સમાચાર આપ્યા, ગોપાળાનંદ સ્વામી બોલાવે છે. તો કે હા ભલે. સ્વામી રોકાવાના તો છે ને? હળવેકથી પૂછ્યું. તો કે હા. તો કે મને સમય મળશે ને ત્યારે હું આવી જઈશ. ટૂંકો જવાબ દીધો અને ભાઈ સુખ અને સાહેબીમાં માંડ્યા આળોટવાઓ. એવામાં એક વખતે સ્વામીના દર્શને આવ્યા અને ગોપાળાનંદ સ્વામી એ વખતે સયાજીરાવ સરકાર જેવા સત્સંગી પણ ત્યાં મંદિરમાં બેઠેલા. સ્વામીએ મંગળજીને આવતા જોયા એટલે કીધું, આવ મંગળ, આવે ઘણા દિવસે તું આવ્યો. આમ ઓલું નાનપણનું હે જ ને, એટલે સ્વામીએ પ્રેમથી બોલાવ્યો કે આવ મંગળ, આવ. અને સયાજીરાવ સરકાર બેઠેલા, એના માણસો બેઠેલા, એની વચ્ચે આવ મંગળ, આવ કીધું. અને મનમાં ખોટું લાગ્યું કે આવો મોટો હું રાજવૈદ, હે મારી પાછળ તો 2 સિપાહીઓ હાલે છે. અને સ્વામીએ મને આવ મંગળ કીધું. સભામાંથી ઉઠ્યા. પુરુષાનંદ સ્વામી હતા. એમને જઈને કીધું, સ્વામી આ ગોપાળાનંદ સ્વામી મોટા બહુ, પણ બોલાવાનો વિવેક નથી. હું આવો મોટો માણસ અને મને આયુ મંગળ કીધું, સ્વામીને જરા કેજો વિવેક રાખે. લ્યો આ થયું. પુરુષાનંદ સ્વામીએ પછી ગોપાળાનંદ સ્વામીને કીધું, સ્વામી મંગળજીભાઈ આવ્યા હતા, એને માઠું બહુ લાગ્યું. શું થયું? તો તમે મંગળ કીધું ને એમાં એને માઠું લાગ્યું. સ્વામી કે હારું, કાલે આવે ત્યારે આપણે મંગળજી ભાઈ કહેશું. અને જો તમને એક વાત ઈ કહી દઉં, આપણે ગુજરાત છે ને ઈ સિવાય બીજે ગમે ત્યાં જાવ ને તો નામની વાહી ક્યાંય ભાઈ લાગતું નથી. હા, કોઈ વિદેશી નામની પાછળ ભાઈ લાગે છે? દક્ષિણમાં તમે જાઓ, દરેકને નામથી જ બોલાવવામાં આવે. અરે કચ્છ દેશની અંદર જાઓ, દામજી, પ્રેમજી, છગન, મગન. તમે નાના છોકરાને પૂછો તારા બાપાનું નામ હું? તો કે પ્રેમજી. પૂછો કચ્છી કોઈ બેઠા હોય, કોઈને વાંહે ભાઈ લાગતું? આપણે જન્મ આ દેશમાં, નક્કી થઈ ગયું કે મારી પાછળ આ લાગવું જોઈ. હા, બીજે દિવસે મંગળજીભાઈ આવ્યા એટલે સ્વામીએ એક કોરે બોલાવીને કીધું, મંગળજીભાઈ હું તમારો વિદ્યા ગુરુ ખરો કે નહીં? તો કે હા સ્વામી, હું બ્રાહ્મણ છું. ગોપાળાનંદ સ્વામી કોઈ દી નો કે, પણ આજે કીધું હું બ્રાહ્મણ છું એટલે જગતનો ગુરુ ખરો કે નહીં? તો કે હા. અને મારા આશીર્વાદથી તું રાજવૈદ થયો, એ સાચું ખોટું? તો કે હા સાચું. સ્વામી કે હું મારી મોટપ હામું જોઉં તો તને મંગળિયોય ન કહું. શું? બસ ભાગ્યનું ચક્ર અવળું માંડ્યું ફરવા. રાજીપાની અંદર દૂધમાં ઝેર ભળી ગયું. થોડા જ દિવસોમાં ગઢના કાંગરા ખરે એમ પ્રગતિના પગથિયા માંડ્યા ધીમે 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 નીચે ઉતરવા. અને એમાં એકવાર સરકાર સયાજીરાવની તબિયત બગડી. રાજવૈદને બોલાવ્યા, નાળી જોઈ, પડીકું આપ્યું અને તબિયત વધારે બગડી. આ કઈ આપણા ઝાડના મૂળિયાથી ન થાય તો આપણે લઈને રાજવૈદ ન થઈ જાય? હે, ફરીને પડીકું આપ્યું, વધારે તબિયત બગડી.
એટલે સયાજીરાવ સરકારનો મગજ ગયો કે આમાં કંઈક દગો લાગે છે. બધું જ એની પાસેથી લઈ લ્યો. એ બધું જ એની પાસેથી લઈ લેવામાં આવ્યું. રાજ વૈદ્યની પદવીમાંથી એને કાઢી મૂક્યો. અને કહેવાય છે પછી લોટ માગી અને આખા નગરમાં ફરીને ભિક્ષા માગતો. 6 મહિના પછી ગોપાળાનંદ સ્વામી જ્યારે મંદિરે આવ્યા ત્યારે પાછો મંદિરમાં સેવા કરવા લાગી ગયો. સ્વામી કે આ જીવનું કલ્યાણ આમ જ થાય. રાજવૈદ થઈ આનું કલ્યાણ થાય એમ નથી. સ્વામીએ તોય એના પર કૃપા દ્રષ્ટિ કરી કે આને અન્ન વસ્ત્ર મળશે અને સુખી રહેશે. એટલે અભાવ આવ્યાનું કારણ પોતામાં ગુણનું માન છે. મુક્તાનંદ સ્વામીએ આગેવાન હરિભક્તોના એકવાર નામ લીધા. મહારાજે કીધું કે મોટા મોટા હરિભક્તોના જરાક નામ કયો ને. તો મુક્તાનંદ સ્વામી કે દાદા ખાચર એનું નામ પહેલું આવે, પર્વતભાઈ છે બીજા નંબરે આવે. ત્યારે અલિયા ખાચરને મનમાં એમ થયું કે મારું નામ કેમ ન આવ્યું. તલવાર ઉપર હાથ વહી ગયો, અડધી તલવાર બહાર કાઢી નાખી. મુક્તાનંદ સ્વામીનું માથું કાપવા તૈયાર થયા. ખાલી ફક્ત નામ ન આવ્યું એટલાથી. કયો પંચ વિષયમાં આસક્તિ એ પણ અભાવનું કારણ છે. જ્યારે મનપસંદ પદાર્થો કે ભોગ ભોગવવા ન મળે ત્યારે પણ અભાવ આવતો હોય છે. અરે અધૂરું જ્ઞાન હોય એનાથી પણ મોટાનો અભાવ આવે છે. ઉતાવળીઓ નિર્ણય લેવાની વૃત્તિ હોય છે. કાચા કાનના હોય અને કોઈના કહેવાથી કોઈને વિશે અભિપ્રાય જ્યારે બાંધી દેવામાં આવે છે ત્યારે એને અભાવ આવે છે. વળી શ્રીજી મહારાજે કીધું પોતાને વિશે જે ગુરુ ભાવ છે એનાથી પણ બીજાનો અભાવ આવતો હોય છે. આ બધા જ કારણો હોય છે. ઉત્તર ગુજરાતના ભક્તો એમ કહે છે કે હે પ્રભુ, અમને ક્યારેય પણ કોઈ સત્સંગીનો અભાવ આવે. વળી તમારા જે સત્સંગી કાવે તેનો કેદી અમને અભાવ ન આવે. તમે ભણતા હશો ત્યારે ઓલી દલપતરામની કવિતા તો યાદ હશે ને. આપણા ગુજરાતના પાઠ્ય પુસ્તકોની અંદર કેવી કેવી કવિતાઓ આવતી ને એમાંથી કેવો કેવો બોધ મળતો હતો. પશુઓની એકવાર સભા થઈ. એમાં ઊંટને ઊંચા આસન ઉપર બેહારવામાં આવ્યા હતા અને એને માઈક હાથમાં આપ્યું. ત્યારે ઊંટે શુભ શરૂઆત કરી કે આપણા બધામાં ઘણી બધી ખામીઓ છે. આ 21મી સદી ચાલે છે, મનુષ્યો પણ હવે સુધરી ગયા છે, તો હવે આપણે પણ સુધરવાની કાંઈક જરૂર છે. જોવો સાંભળો, મને તો બધે વાંકાઈ દેખાય છે. આ મદમસ્ત હાથી એની હૂંઢ વાંકી છે, ઓલા બગલાની ડોક વાંકી છે, આ વાઘના નખ વાંકા છે, આ કૂતરું ભઈ ભઈ કરે પણ એની પૂંછડી વાંકી છે, આ ગાય અને ભેંસના શિંગડા વાંકા છે, પોપટની ચાંચ વાંકી છે. ઊંટની વાત સાંભળીને બધાએ મનોમન હસ્યા. કોઈને બોલવાની હિંમત નહોતી, કારણ કે ઊંટ ભાઈ ઉભા થયા હતા. પણ એક શિયાળિયાથી રહેવાનું નહીં. એ વનમાંથી ક્યાંકથી 2-5 શિયાળિયા દોડ્યા અને મોટા કદનો અરીસો લઈ અને ઊંટની આગળ મૂક્યો. ઊંટ ભાઈ આમાં જુઓ, અન્યનું તો એક વાકું અને આપના 18 છે. પોતાનું જો જોવે તો કોઈ દિવસ બીજાનો અવગુણ આવે નહીં. માટે ભગવાનના ભક્તોએ આ પંક્તિને વારે વારે શું કરવી? ગાયા કરવી. ભગવાનને રોજ કેવું, તમારા જે સત્સંગી કાવે તેનો કેદી અમને અભાવ ન આવે. એવી અદ્ભુત પંક્તિઓ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે. આ સત્સંગમાંથી જ મુક્ત થવાય છે. અને આ સત્સંગમાંથી જ બ્રહ્મ રાક્ષસ પણ થવાય છે. જો દિવ્ય બુદ્ધિ રે ને ગુણ આવે તો આ જ સત્સંગ એવો છે કે છતે દેહે બ્રહ્મરૂપ કરી અને ભગવાનના ધામમાં મોકલી દે છે. પણ જો અરસપરસ એકબીજાનો અભાવ ને અવગુણ ને આ બધું આવ્યું તો
ધામમાં જવાનો રસ્તો બંધ થાય છે અને ક્યાં જવું પડે? ભૂત પ્રેતનો અવતાર આવે છે. માટે ભગવાનના ભક્તોને, આ ઉત્તર ગુજરાતના ભક્તોએ જે પ્રાર્થનાઓ કરી છે એને વારે વારે વાગોળે, વિચારે અને જીવનમાં ઉતારે. સત્સંગી જે તમારા કાવે, તેનો કેદી અભાવન આવે. સત્સંગી જે તમારા કાવે, તેનો કેદી અભાવન આવે. 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 આ પ્રાર્થનાની સાથે અત્યારની મારી આ કથાને વિરામ.